ભાવનગર જિલ્લામાં વરસાદ બાદ તારાજી ગારિયાધારમાં ભારે વરસાદથી પરિવાર નોંધારા થયા છે। ટેકરી વિસ્તારમાં અનેક કાચા મકાનો ધરાશાયી થઈ ગયા। કબીર ટેકરી વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। શ્રમિક પરિવારોની ઘરવખરી સહિત સામાન તણાઈ ગયો છે। લોકો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે, કારણ કે અનેક એવા કાચા મકાનો છે જે ધરાશાયી થઈ ગયા છે, તિરાડો પડી ગઈ છે, જેના કારણે હવે અનેક એવા પરિવારો નોંધારા થયા છે। અવિરત વરસાદના કારણે ભારે પવન ફૂંકાવાના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વરસાદ આવ્યો ત્યારે ફૂલ પાણી આવી જવા જતા અચાનક ભાગી ગયા, અમે આગા વહી ગયા, પાણી નાખ્યા બે અને 2 મકાન અમારા પડી ગયા। હા, પાણી અચાનક આવી જ ગયું ખારામાંથી। વરસાદ ફૂલ પડ્યો તો તણાવ વધી ગયો, તો ખારા કાંઠે મકાન હતા અમારા, તો અમે છોકરા સિંહ લઈને વહેલા સુધી નીકળી ગયા। નુકસાની બહુ થઈ છે। ઘરમાં લગભગ 15-20 મણ ઘઉં તણાઈ ગયા છે, પછી 4-5 ખાટલા ભાંગી ગયા, પછી આ ખોળિયાના તોરણ ને ખોળિયાના મારા ધંધો કરતા હતા કાપડનો, ને એ 15-20 હજારનો માલ એ તણાઈ ગયો અંદર। શું માંગ છે તમારી? માંગ તો શું, આપણે સરકાર આપણને એની કાંઈક સહાય જેમ બને વહેલા હાર કરે।